નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવશ્રી લાઈવ અને ઝટપટ ન્યૂઝનો સાક્ષાત્કાર કાર્યક્રમ. આજે મારી સાથે અમારા નવશ્રી લાઈવના સ્ટુડિયોની અંદર રામચંદ્ર ભગવાન પોતે આવ્યા છે. જી હા, રામચંદ્ર ભગવાન પોતે પધાર્યા છે. આપ વિચાર કરતા હશો કે ભાઈ આ તો આપણા નવસારીના ગરદીવડા એટલે કે જલ ગાંધી છે, અને જલ ગાંધી રામચંદ્ર ભગવાન. જી હા, આપ એકદમ સાચું સાંભળ્યું છે, કારણ કે હાલ દૂરદર્શન, જી હા, ભારતની સૌથી જૂની અને જાણીતી ચેનલ અને ગવર્મેન્ટની ચેનલ એટલે કે દૂરદર્શન સાંજે 7:30 વાગે અને રિપીટ ટેલિકાસ્ટ રાત્રે 10 વાગે રામાયણનો આવી રહ્યો છે. અને રામાયણ કોણ બનાવી રહ્યું છે? તો કે ભાઈ રામાનંદ સાગરના જ પૌત્ર કે જેમણે રામાયણને એક હાઈટ અપાવી હતી. અને એક સમય એવો હતો કે જે દિવસે રામાયણ આવતું એ દિવસે સ્વયંભૂ કર્ફ્યુ લાગી જતું, અને એમના જ પૌત્ર દ્વારા ફરી એકવાર નવા ટાઇટલની સાથે રામાયણ બનાવવામાં આવી રહી છે, જે ઓલરેડી દૂરદર્શનની ઉપર શરૂ થઈ ચૂકી છે. અને આપને જણાવતા આનંદ પણ થાય છે કે ટીઆરપી ની અંદર એ સેકન્ડ નંબર પર આવી ચૂકી છે, અને એનો ક્રેડિટ આપણે આપીશું આપણા નવસારીના ગરદીવડા જલ ગાંધીને. સૌથી પહેલા જલ ગાંધી અને ચેતનાબેન ગાંધી, આપનું નવસારી લાઈવના સ્ટુડિયોની અંદર હાર્દિક સ્વાગત છે. અને જલ, હવે વધુ સમય ન લેતા તારી સાથે વાતો કરીશું. જલ, આમ તો આપ નવસારીના છો, આપણી ઘણી મુલાકાત થઈ ચૂકી છે. સાઈ દાંડિયા નવરાત્રમાં પણ આપ એઝ અ સેલિબ્રિટી આવી ચૂક્યા છો. શરૂઆતની વાતો કરીએ, આપનો થોડો ટૂંકો પરિચય અમારા દર્શક મિત્રો માટે. નમસ્કાર બધાને, જય શ્રી રામ. મારું નામ જલ ગાંધી, અને આપ જાણતા જ છો કે હું નવસારીમાં જ રહું છું, અને મેં હમણાં 10th કરું છું, અને હમણાં દૂરદર્શન પર કાકભૂષણની રામાયણ આવે છે, એમાં મારો રામનો કેરેક્ટર ચાલે છે. સાથે જ જલ, જો વાત કરીએ તો એક્ટિંગ પ્રત્યે ક્યારથી શરૂઆત થઈ, કેવી જાગૃતતા આવી, કેટલા પ્રયત્ન બાદ સફળતા પ્રાપ્ત થઈ? કારણ કે આજે દૂરદર્શન એટલે ઓલ ઓવર વર્લ્ડની અંદર લોકો જુએ છે, અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌથી જૂની ચેનલ અને સૌથી મોટું બેનર, રામાનંદ સાગરનું નામ પડતું હોય, સૌથી મોટું બેનર, અને એની અંદર રામાયણ. હજુ પણ આપણે રામાયણની વાત કરીએ તો આપણને અરુણભાઈનો ચહેરો દેખાય કે ભાઈ રામચંદ્ર ભગવાન, બરાબર. અને એ કિરદાર જ્યારે તમને પ્રાપ્ત થયું, એના માટે કેટલું સ્ટ્રગલ કરવું પડ્યું, અથવા તો એમ જો કહીએ તો ગુજરાતની ભાષામાં કેટલા પાપડ વણવા પડ્યા? શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆતથી મારું એક્ટિંગમાં તો પહેલાથી જ શોખ રહ્યો છે, અને લોકડાઉનમાંથી જ મેં એક્ટિંગ ચાલુ કરી દીધી હતી. અને જ્યારે મને ક્યારે 3-4 મહિના પહેલા ખબર પડી કે આ કાકભૂષણની રામાયણનું સિરિયલ આવી રહી છે, તો એમાં કાસ્ટિંગ ચાલુ થઈ છે. તો કલાભૂમિ કાસ્ટિંગમાંથી અમારા પર 15 ઓગસ્ટે ફોન આવ્યો કે શિવ સાગરે મારા સાથે મીટિંગ કરવા માંગે છે, તો તમને આવવું પડશે. તો અમે એ દિવસે ગયા, એમની સાથે મીટિંગ કરી, અને એમની પહેલી મુલાકાતમાં જ એમણે કીધું કે રામનો કેરેક્ટર તમને આપે છે. એ મને નથી ખબર, પણ મમ્મીને ખબર હતી કે રામનો કેરેક્ટર આપ્યો છે. પણ એમણે જ્યારે કીધું કે શૂટિંગ છે અને તારે કરવાનું છે શૂટિંગમાં, મેં કીધું સારું. પછી મેકઅપ રૂમમાં ગયા, પછી ધીરે ધીરે બધાના હાથે મુલાકાત થઈ, તો એમણે કીધું કે તમારો પણ રામનો કેરેક્ટર છે, તમને જ કરવાનું છે, તમને જ હવે સાચવવાનું છે બધું. તો મારું તો બહુ જ ખુશ થયો પછી. એટલે રામ કેરેક્ટર એટલે ભગવાનનો કેરેક્ટર, એટલે ખુશીનો તો પાર જ ના રહે, એટલે બહુ ખુશ થયો. પછી રામનું કેરેક્ટરમાં તો એટલી મજા આવી પછી કરવાની, એટલું પીસફુલ, એકદમ શાંતિથી બધું શૂટિંગ ખતમ થયું. તો પીસફુલ અને શાંતિથી શૂટિંગ પૂરું થયું, અને સાથે તમે જોશો કે જલ મોટે ભાગે હિન્દીમાં ડાયલોગ્સ બોલતા હોય છે, એટલે જેથી કરીને આજે બેલેન્સ કરવું એમના માટે થોડુંક અઘરું થઈ જાય છે. પણ જો વાત કરવામાં આવે તો જલ, આ તો રામાયણની વાત થઈ, અને 15મી ઓગસ્ટના દિવસે સરસ મજાનો કોલ આવી ગયો, દેશ તો આઝાદ થયો, પણ સાથે આપણે રામચંદ્ર ભગવાનનો રોલ પણ મળી ગયો. રામાયણ પહેલાની જો વાતો કરીએ તો, કારણ કે આપણે ઘણા બધા બેનરોની અંદર ઘણા બધા કામો કર્યા છે, આપણે ગુજરાતી મૂવી સુદ્ધા પણ કરી છે, તો એ વિશે થોડુંક અમારા દર્શક મિત્રોને આપ જણાવો. મારી હમણાં હાલમાં જ જલજીરા કરીને મૂવી રિલીઝ થઈ છે. એ હમણાં થિયેટરમાં હાઉસફુલ પણ હતી, 1 વીક સુધીની હાઉસફુલ હતી. જલજીરા કરીને એ મારી પહેલી ગુજરાતી મૂવી છે, સો તમે બધા જોજો. અને એના પહેલા પણ મેં ઘણા બધા મૂવીને એડવર્ટાઇઝમેન્ટ કરી છે, અને આમના સાથે પણ બહુ બધી અમે એડવર્ટાઇઝમેન્ટ કરી છે. સો મારે લોકડાઉન છે, અને એના પહેલા પણ મેં જ્યારે 3.5 વર્ષનો હતો ત્યારથી મેં મોડેલિંગ ને બધું કરું છું, અને એક્ટિંગ તો મારું ચાલી જ રહ્યું છે લોકડાઉન પછી. લોકડાઉન પછી એક્ટિંગ ચાલી રહ્યું છે.
વાંચો કરવામાં આવે તો માતાની ચેતનાબેન, તમે જોશો કે ફ્રેમમાં એક બેન બેઠા છે, શાંતિથી બેઠા છે, જલના મમ્મી છે ચેતનાબેન. હવે એક પ્રશ્ન તમારા માટે, કારણ કે બાળક જે પ્રમાણે જલ્લે કહ્યું 3.5 વર્ષથી મોડેલિંગ, એક્ટિંગ, મૂવીઝ, બેનર્સ, એડવર્ટાઇઝમેન્ટ અને હવે રામચંદ્ર ભગવાન, કેટલો સમયનો ભોગ તમે આપ્યો છે જલની પાછળ, અને સાથે જ એને લઈને ક્યાં ક્યાં સુધી ધક્કા ખાતા છે, એ વિશે આપ થોડોક આપનો અનુભવ જણાવો. નમસ્તે, મેં જલ ગાંધીની મમ્મી બોલું. આજે મને લોકો જલથી ઓળખે છે, ચેતના ગાંધીથી નહીં, જલથી. પણ ભોગ તો મેં બહુ આપ્યો છે, ફેમિલીનો પણ ભોગ છે આમાં. અને લઈને જવું એટલે બહુ મોટી વસ્તુ કહેવાય, જલને લઈને બધી જગ્યા પર. અને મોડેલિંગ, સૌ પ્રથમ મેં એને મોડેલિંગ કરેલું, એમાં એ વિનર થયો. બેસ્ટ સ્માઇલથી લઈને, બેસ્ટ વોકથી લઈને, ગુજરાત લેવલ પર એ બેસ્ટ વોક, બેસ્ટ સ્માઇલનો એને ખિતાબ છે. અત્યારે ગુજરાત લેવલ પર એને એક એવોર્ડ આપવામાં પણ આવ્યો છે, ગુજરાતીનું ગૌરવ એક એવોર્ડ આપે છે, કે એને રામનું જે કેરેક્ટર એને મળ્યું ને એના થકી એને એવોર્ડ મળ્યો છે. હવે ભૂખ તો આપવો પડે, ઘર થોડુંક ડિસ્ટર્બ થઈ જાય છે. ચોક્કસથી. જલ, આપ 10માં છો, સ્ટડી બી આપની કન્ટિન્યુ જ છે, અને જે પ્રમાણે 10th નું બોર્ડ હોય ને તો કદાચ નોર્મલ પેરેન્ટ્સ જે હોય ને એ આપણને કદાચ રમવા પણ નહીં જવા દે કે ભાઈ 10માં છે વાંચ, 10માં છે વાંચ, 10માં છે વાંચ. તો કેવી રીતે મેનેજ કરો છો આપ? કારણ કે ભણવાનું પણ પાછું એવું પણ નહીં કે ભાઈ ગુજરાતી મીડિયમ કે કોઈ સામાન્ય શાળાની અંદર આપ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ભણો છો, અને ઇન્ટરનેશનલ સ્કૂલનું બોર્ડ હોય, એના પેપર્સ, એના સબમિશન્સ, કઈ રીતે મેનેજ કરી લો બધું? આમાં તો મારો સ્કૂલનો બહુ બધો સપોર્ટ છે, કેમ કે એમને જ્યારે ખબર પડી મારું રામનો કેરેક્ટર છે તો એમને કીધું હોલિડેનો તો કોઈ પ્રોબ્લેમ નથી, અમે બધું કવર કરાવી લઈશું, તમે ખાલી અમારી એક્ટિંગ પર ધ્યાન આપો, અને એના પછી તમે જે કરશો, તમારું શૂટિંગ પતી ગયું પછી અમારા પર બધું છે, તમે અમારા પર છોડ દો, અમે બધું તમને કરાવી દઈશું, બધું જે તમારું છૂટી ગયું છે એ બધું બી કવર કરી દઈશું. અને મેનેજની વાત થાય તો શૂટિંગના વચ્ચે જ્યારે રજા મળતી, વચ્ચે 1-2 દિવસની રજા મળતી, તેમાં વાંચવાનું થઈ જતું હતું, એ લોકો ઓનલાઈન ક્લાસ લઈ લેતા હતા અને વિડીયો બી મોકલાવી દેતા હતા, જેથી મારું બધું જે છૂટી ગયું છે એ છૂટી નહીં રહેલું, પણ થોડું બાકી રહી જતું હતું બસ. ઓકે. હવે થોડીક વાતો કરીશું આપણે તમારા શૂટિંગ વખતની. તો મોટે ભાગેનું શૂટિંગ ક્યાં થયું? બિહાઇન્ડ ધ સ્ક્રીન, એટલે કે બધાને ખબર છે કે ભાઈ રામચંદ્ર ભગવાન સૌમ્ય મૂર્તિ તમે જુઓ છો એ પ્રમાણે એકદમ સૌમ્ય અને મર્યાદા પુરુષોત્તમ. તો જે મેકઅપ રૂમ છે અથવા તો અન્ય જે બીજા કેરેક્ટરો છે, જે એક્ટરો છે આપની સાથે, લીડ કેરેક્ટરો બધા જે ખરા, આપનું પોતાનું સૌથી મોટું લીડ કેરેક્ટર હતું, અને એ જે સ્માઇલ, એ જે એક્સપ્રેશન્સ આપવાના, એ જે કામનેસ બતાવવાની, એકદમ સંપૂર્ણપણે ધીર ગંભીર થઈ અને જે કિરદાર નિભાવવો, તો કેવી મજા આવી, એના માટે કેટલી મહેનત કરવી પડી, અને તમારા મેકઅપ પછાડી અને ડાયલોગ્સ પછાડી કેટલો સમય આપવો પડતો હતો? રાતના 2:30-3 વાગે સ્ક્રિપ્ટ મળતી, તો ત્યારે જે ડાયલોગ, તો રામનો કેરેક્ટર એટલે 5-5, 6-6 લાઈનના ડાયલોગ આવતા, અને એ બધા સીનમાં ડાયલોગ કરવા એટલે બહુ અઘરું થઈ જતું, પણ અમે સીનના વચ્ચે થઈ જતું, અને ટાઈમ બી મળતું હતું મેકઅપના વખતે, ત્યારે થઈ જતું, અને સીનનામાં 14-15 કલાક કામ કરવું પડતું, અને એના કારણે મારી જરાક તબિયત પણ એમ ઉપર નીચે થઈ ગયેલી, જેથી મારા 5 કિલો વજન બી લોસ થઈ ગયેલું મારું, જેથી મારું ડિસ્ટર્બ થઈ ગયો હતો, પણ તો પણ આમ બધું મેન્ટેન કરવાનું અઘરું થઈ ગયું હતું. પણ આ લોકો જે મેકઅપ મેન, સ્પોટ દાદા, ડાયરેક્ટર, એ મેં સપોર્ટ કર્યો કે વચ્ચે ટાઈમ આપતા, પછી જ્યારે રૂટીન ચેકઅપ હતું ત્યારે પણ એ લોકો ટાઈમ આપતા જવા ડૉક્ટરને મળવા માટે, તે એ ક્લિનિકમાં અને ટાઈમ જતો તો કંઈ નહીં, એ મેં કીધું હજુ બહુ બધા કહે તમે કવર કરી લેશો એટલે કંઈ વાંધો નહીં. અને ડાયરેક્ટરની વાત કરીએ તો ડાયરેક્ટર એકદમ કામ હતા, જે આખું સેટ જ એવું કામ હતું કે કોઈ પણ મોટી પ્રોબ્લેમ થઈ જતી તો પણ એકદમ શાંતિથી બધું પતી જતા. એવો પ્રસંગ કે જે હજુ પણ આપના માનસ પટેલની ઉપર છે, આપને હજુ પણ એ સંપૂર્ણપણે તમે હજુ પણ એ વિચારો તો તમારી સામે આખો સીન આવી જાય, એવો કોઈ પ્રસંગ આપ અમારા દર્શક મિત્રોને જણાવશો? જે અમારો એક સીન થયો હતો, જેમાં અમને એક વુડ આવે લાકડા, એના ઉપરથી જમ્પ મારીને જવાનું હતું, એમાં હાર્નેસ પહેરવાની હતી, અને એ હતું, અને એની બી હમણાં વાત થાય તો એવા એટલો મસ્ત સીન થયો, જેથી લાકડા પછી બધું જમ્પ મારીને જવાનું, અને જ્યારે પડે ત્યારે બધા મોટા થઈ જાય, અને એ સીન તો એવું મસ્ત થયો છે, જ્યારે એ ટીવી પર આવશે તો તમને બહુ જ ગમશે, અને એ સીન તો એવા મસ્ત થયા છે,
જે તમારી વાત જ ના થઈ શકે, એટલા મસ્ત છે. સાથે જે સાથી કલાકારો છે, અને હજુ પણ મારો મૂળ પ્રશ્ન તો બાકી રહી ગયો કે શૂટિંગ જોવા માટે જવું હોય તો દર્શકોએ ક્યાં જવું પડે? આ શૂટિંગ ક્યાં ચાલી રહ્યું છે? એ શૂટિંગ આપણા બરોડાની લક્ષ્મી ફિલ્મ સિટીમાં થઈ રહી છે, અને એ આખું સેટ એમાં જ છે, જેમાં અગર તમને શૂટિંગ જોવા આવવું હોય તો તમે લક્ષ્મી ફિલ્મ સિટીમાં જઈ શકો છો. સાથે જ હવે એક કેરેક્ટર મળ્યું છે રામનું. લોકોની માનસિકતા એવી હતી કે જ્યારે સૌથી પહેલું રામાનંદ સાગરજી દ્વારા બનાવવામાં આવેલું રામાયણ હતું, એમાં દીપિકાબેન કે અરુણભાઈ કદાચ રસ્તા પર પણ નીકળતા ને તો લોકો પગે પડતા હતા એમને, અને લોકોની આંખોની અંદર આંસુઓ આવી જતા હતા. અને એ જે ભાવ આજની તારીખે પણ તમે જુઓ તો એ જ્યારે પણ ચાલે તો શું લાગે છે તમને? કારણ કે હવે તો અમે પણ આપને ટીવી પર જોઈ રહ્યા છે, એઝ અ રામ જોઈ રહ્યા છે. ઓલરેડી આપના એપિસોડ શરૂ થઈ ચૂક્યા છે, અને આપના એપિસોડ શરૂ થયા પછીથી જે ટીઆરપી છે, ટીઆરપી બી જમ્પ માર્યો છે. તો સ્પેશિયલી જો વાત કરીએ તો હવે નવસારીમાં નીકળશો તો શું તમારે પણ બોડીગાર્ડ લઈને નીકળવું પડશે એવું છે? એવું નથી, પણ હમણાં 2 દિવસ પહેલા જ એક ફંક્શનમાં ગયો હતો, એમાં શાંતિથી બેસેલો, પણ એમે કીધું ફોટો પડાવ્યો તો ફોટો પડાવવામાં ઊભો થયો, પણ પછી બધા મારા પગે પડવા લાગ્યા ને બધા કે તમે રામચંદ્ર છો, તમારી વાત જ ના થાય, તમે આશીર્વાદ આપો અમારે, અમારા સાથે ફોટો પડાવો, એવી બધી વાત થઈ. એટલે એ રામ ના કેરેક્ટર પછી તો એટલું બધું બદલાવ આવી ગયો છે કે હવે બહાર બી નીકળો તો બધા એમ કે છે જય શ્રી રામ બધા. વાહ, શું વાત છે! જય શ્રી રામ, જય શ્રી રામ. સાથે જલભાઈ સ્પેશિયલી કોઈ ડાયટ માટેના, કારણ કે આ પ્રશ્ન એમ તો મારે ચિત્રાબેનને પૂછવો જોઈએ. 5 કિલો વજન જ્યારે ઉતરી ગયું, સ્વાભાવિક છે કે દીકરાને એક છીંક પણ આવે તો સૌથી વધારે ફિલિંગ્સ માતાને આવે, માતાને કષ્ટ લાગે. તો જ્યારે આટલા બિઝી શેડ્યુલની અંદર, કારણ કે 14 કલાક કામ કરવા, એ પણ 14 વર્ષની ઉંમરમાં 14 કલાક સુધી કામ કરવું અને કોન્સન્ટ્રેશનની સાથે કામ કરવું, એવું પણ નથી કે ભાઈ એક જગ્યાએ બેસી રહો. જે પ્રમાણે કહે છે કે હાર્નેસ પહેરવા, જમ્પ કરવા, એક્ટિંગ કરવી, એક્સપ્રેશન બગડવા નહીં જોઈએ. તો આટલા હર્ડ ટાઈમની અંદર એમના ફૂડનું, એમના હેલ્થનું જ્યારે વજન ઉતર્યું ત્યારે તમારી પ્રતિભાવ કેવો હતો? તમારો એક્શન રિએક્શન કેવા હતા? મારું એક્શન ડિરેક્શન તો એ બીમાર થયો એટલે મને એવું થયું કે કદાચ આનાથી આગળ થાય જ નહીં આ કામ. પછી એ લોકોને ટીમવાળાને મેં વાત કરી કે મને 1 ડેની રજા આપો, કાં તો એને દવાખાને લઈ જવા દો, નકર શૂટ તો રામ વગર તો થવાનું છે નહીં. તો એ લોકોએ અમને એવું કીધું કે પીઠ ના બતાવે અમારથી રામની, તમને રજા તો નહીં મળે, પણ અમે એનું હેલ્થનું પૂરું ખ્યાલ આપીશું. એટલે ડાયટ જે બી એ લોકોએ આપેલું અમને એ પ્રમાણે એ લોકોએ અમને કોફીથી લઈને એને ફ્રૂટ્સથી લઈને એને જે બી ખાવું હતું એની ટાઈમ સેટ પર આવી જતું હતું. અને પછી થોડુંક સ્ટ્રોંગ થવું પડ્યું હતું મારે. એ બીમાર થયો ત્યારે એ લોકોને ખીજાવવું પડ્યું 100% માન હૃદય છે કે હા હું છોડી દઉં છું. સો એ વસ્તુ પણ આવી ગયેલી. પછી એને ખાસી કફનો પ્રોબ્લેમ થઈ ગયેલો. તો એ લોકોએ એ વખતે બધું જિમ્નાસ્ટિકનું જ ચાલતું હતું. તો એ વખતે એને બધા સ્ટન જ કરવાના હતા, કારણ કે ગુરુકુળનું બેઝ બતાવવાનું છે ને આ રામાયણમાં ગુરુકુળ બેઝ મેન છે કે એનાથી જ રામ મોટા થવાના છે. અચ્છા, એટલે રામચંદ્ર ભગવાનનો જે ગુરુકુળનો જે સમય હતો, એ ગુરુકુળનો સમય વિશે લોકોને ઓછી જાણકારી છે, અને એની ઉપર ફોકસ કરીને જે પ્રમાણેનું ટાઇટલ આપવામાં આવ્યું છે, અને એ પ્રમાણે રામચંદ્ર ભગવાનનો મોટે ભાગનો સમય જે ગુરુકુળનો. અચ્છા, એટલે જે આમ તો પુરુષોત્તમ કહેવાય છે, પણ રામચંદ્ર ભગવાન શું આ એપિસોડ ની અંદર થોડીક નોટીનેસ કરતા દેખાશે ખરા? શું વાત છે! વાહ વાહ. હવે એમાં એક એવો સીન છે જેમાં અમે અવધૂતજી હાથે જે મહાદેવ છે એમના સાથે મસ્તી ડાન્સ કરતા, એ બધો આખો સીન બતાવ્યો છે. જે 36 વર્ષ પહેલા જે રામાયણ હતી એમાં જે બધું સીન રહી ગયા હતા, જે એમના પ્રોબ્લેમના લીધે નહીં થઈ રહ્યો હતો, જે આ કાકભૂષણની રામાયણમાં બતાવી રહ્યા છે. એટલે કાકભૂષણની રામાયણની અંદર આપણને એક અનોખી મજા આવવાની છે, અને મજા એ આવવાની છે કે રામચંદ્ર ભગવાનના જે ગુરુકુળનો સમય હતો, અને ગુરુકુળના સમયની અંદર જ્યાં સુધી રામચંદ્ર ભગવાન જે ખરા એ એમના રાજગાદી માટેની વાતો પણ નહીં થઈ હતી, એમના લગ્ન માટેની વાતો પણ નહીં થઈ હતી, એ વનવાસ પણ ન ગયા હતા. એ પહેલાને બધા એમના કેરેક્ટર્સ વિશેની જે આખું ચિતાર્થ જે ખરું એ ત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. જલભાઈની સાથે ચોક્કસથી આજે અમે પણ આપ સૌને એક વિનંતી કરીશું. જલભાઈ, એક આપના તરફથી અપીલ થવી જોઈએ કે સૌ કોઈ જે ખરા, ખાસ કરીને આપણા માટે ગર્વની વાત છે, આપણા નવસારીના લોક લાડીલા રામચંદ્ર ભગવાન છે, તો એમની ટીઆરપી નંબર 2 પર શું કામ? જલભાઈ, ફર્સ્ટ પર આવી જોઈએ ને? આવી ગઈ. તો અપીલ કરો. તમે જરૂરથી જોજો. કાકભૂષણની રામાયણ 7:30 વાગે આવે છે સાંજે દૂરદર્શન પર, મંડે ટુ થર્સડે. અને આ એટલો મસ્ત સ્પિરિચ્યુઅલ અને ડિવાઇન શો છે. જો તમે જોશો તો બહુ જ મજા આવશે તમને.
અલગ અલગ સીન છે, નવા સીન છે, તમને જોઈને એટલો મસ્ત મજા આવશે. એકદમ નટખટ વાળા બી છે, એકદમ એકદમ સાય વાળા બી છે, એકદમ રડીએ પડાય એવા બી સીન છે. તો તમે જરૂરથી જોજો કાકભૂષણની રામાયણ. જલભાઈ, વિરામ લેતા પહેલા આપ કોનો આભાર માનશો? કારણ કે આ યાત્રા જે ખરી આપની, આ જર્ની જે ખરી, એની પાછળ મમ્મીના સપોર્ટની સાથે પણ ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે કદાચ આ સ્ટુડિયોમાંથી આપ એમનો પણ આભાર માનવા ઈચ્છો, તો આપ કોનો આભાર માનશો? મેં સ્પેશિયલ થેન્ક કહેવા માંગુ શિવસાગર સરને, એમની કાકભૂષણની રામાયણની આખી ટીમે જે મને આખો સપોર્ટ કર્યો છે. ભૂલ પડી છે તો પણ એમે કંઈ નથી કર્યું અમને, અને એમે એટલું શાંતિથી અમને કર્યું છે, તો એમને થેન્ક યુ કહેવા માંગુ છું. પછી કલાભૂમિ કાસ્ટિંગ, જે મેં મને આટલો ટ્રસ્ટ રાખીને એમને મને આ રામનો કેરેક્ટર નિભાવવા માંગ્યો, અને એમે ટ્રસ્ટ રાખ્યો કે મેં આ રામનો કેરેક્ટર નિભાવી શકું છું. સો કલાભૂમિ કાસ્ટિંગમાં સંતોષ સર, એમનો મેં થેન્ક યુ કહેવા માંગુ છું. મારા પેરેન્ટ્સનો, મારા રિલેટિવ્સ છે એમનો મેં થેન્ક્સ માંગુ છું. સ્કૂલનો થેન્ક્સ માંગુ છું. અને આખી જે તમે કાકભૂષણની રામાયણ જે સેકન્ડ પર તમે TRP લાવે છે, સો તમારા આખી પબ્લિકને બી થેન્ક્સ કરું છું. હવે તમે એને ફર્સ્ટ પર લઈ જાઓ, એ અમારી આશા છે એવી. સાથે જ જલભાઈ, વિરામ લેતા પહેલા કોઈ પણ એક ડાયલોગ જે આપને પ્રિય હોય અને જે આપ ઓલરેડી એ નિભાવી ચૂક્યા છો મારા દર્શક મિત્રો માટે, અને સેમ રામચંદ્ર ભગવાન અમને વિઝ્યુઅલાઇઝ થવા જોઈએ એ પ્રમાણે એક સરસ મજાનો ડાયલોગ આપનો. એક હમણાં મારો જે એપિસોડ હતો એમાં આવે છે કે દશરથજી રાત્રે મને મળવા આવે છે, અને એ કહીએ છે કે મને કે તમે આટલા મોટા થઈ ગયા છો અને તમને આટલી બુદ્ધિ આવી ગઈ છે. સો એનામાં જ ડાયલોગ છે કે કહે છે कि पिताश्री, एक इस जन्म में ही नहीं बल्कि हर जन्म में आपके पुत्र के रूप में जन्म लेना मेरा सौभाग्य होगा, इसलिए आपका रामचंद्र यहाँ पे ही हूँ. એવો ડાયલોગ હતો, જેમાં પછી કેવું છું કે મેં હર જન્મમાં તમારો જ પુત્ર થવા. તો આ છે જલ ગાંધી અને સાથે ચેતનાબેન ગાંધી, અને આ જ પ્રમાણે સાક્ષાત્કાર કાર્યક્રમની અંદર આપણે નવસારીના લોક લાડીલા જલભાઈની સાથે આજે સાક્ષાત્કાર કર્યો. અમે આશા રાખીએ છીએ કે આપ પણ ચોક્કસથી દૂરદર્શનની ઉપર સોમથી ગુરુ સાંજે 7:30 કલાકે રામાયણ જોશો. એટલું જ નહીં પણ સાથે જ રિપીટ ટેલિકાસ્ટ એમનો 10 વાગે થાય છે, અને TRP ની અંદર નંબર 1 આવે એવી આશા આજના માટે માત્ર આટલું જ. આપ સૌને જલ ગાંધી, ચેતનાબેન ગાંધી અને મહેશ ભટ્ટ તરફથી જય શ્રી રામ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો, કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.